મિત્રો, આજે આપણે સૌથી પહેલાં વાત કરીશું આજના સ્ટાર પાકની, જેમાં જોરદાર તેજી જોવા મળી. તો આજે રાજકોટ યાર્ડમાં સ્ટાર પાક તરીકે ઉભરી આવેલા જીરુની કુલ આવક 1500 ક્વિન્ટલ રહી અને ભાવ 3525થી 4221 સુધી બોલાયા. જીરુમાં અત્યારે સારી માંગ જોવા મળી રહી છે. કાળા તલની વાત કરીએ તો કાળા તલના ભાવ સાંભળીને તમે ચોંકી જશો. ઓછામાં ઓછા 1900થી લઈને મહત્તમ ભાવ 4200 સુધીનો ભાવ આજે જોવા મળ્યો. ધાણા અને ધાણીની વાત કરીએ તો ધાણામાં 2093 અને ધાણીમાં 2930 સુધીનો ઊંચો ભાવ રહ્યો છે. મસાલા માર્કેટમાં અત્યારે તેજીનો માહોલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. હવે વાત કરીએ રોકડિયા પાકોના ભાવની, તો કપાસ બીટી આજે 500 ક્વિન્ટલની આવક સાથે કપાસના ભાવ 1380થી 1590ની વચ્ચે રહ્યા. ક્વોલિટી મુજબ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. મગફળીમાં જાડી મગફળી અને ઝીણી બંનેમાં સરેરાશ ભાવ ₹1200થી 1480 સુધીના બોલાયા. એરંડા અને સોયાબીનની વાત કરીએ તો એરંડામાં 1244 અને સોયાબીનમાં 1017 સુધીના મહત્તમ ભાવ બોલાયા. તેલીબિયા બજારમાં અત્યારે સ્થિરતા જોવા મળી રહી છે. અનાજ અને કઠોળના બજારના ભાવ ઉપર એક નજર કરીએ તો ઘઉં, રાજકોટમાં ઘઉં ટુકડાની આવક 3000 ક્વિન્ટલ જોવા મળી હતી, જેના ભાવ ₹454થી 568 સુધીના બોલાયા હતા, જ્યારે લોકવન ઘઉં 505 સુધીના વેચાયા છે. કઠોળમાં તુવેરના ભાવમાં મજબૂતી છે, જે 1585 સુધી પહોંચ્યા છે. અડદ 1625 અને મગ 1600 સુધી બોલાયા છે. ચણા સફેદમાં 1610 અને પીળા ચણામાં 1035 સુધીના ભાવ મળી રહ્યા છે. તો મિત્રો, આજના ભાવ પરથી જણાય છે કે મસાલા પાકો જેમ કે જીરું, તલ, ધાણીમાં અત્યારે વેચવાલીનો ઉત્તમ સમય છે. કપાસમાં પણ 1500 પ્લસના ભાવ ખેડૂતો માટે સારા છે. મિત્રો, તમે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજ તાજા બજાર ભાવ સૌથી પહેલા મળી શકે. જય કિસાન.